ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં ભરૂચના જાડેશ્વર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની મહિલાઓ સ્વાવલંબન બની રહી છે, જેથી મહિલાઓ પગભર થવા માટે આત્મનિર્ભર પણ બની રહી છે। સરકાર દ્વારા નારી સશક્તિકરણ દિશામાં પાછલા એક દશકમાં લીધે પગલાંને કારણે દેશની મહિલાનું ગૌરવ દરેક ક્ષેત્રે નિરંતર ઊંચાઈઓ પર સર કરી રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શીર્ષ નેતૃત્વમાં દેશની 30 કરોડ બહેનો મુદ્રા લોનનો લાભ મેળવી આત્મનિર્ભર માર્ગે આગળ વધી રહી છે। જ્યારે 3.18 કરોડ દીકરીઓ સુકન્યા સમૃદ્ધિ માટેના ખાતા ખોલવામાં આવ્યા છે। દેશના 50% જેટલા સ્ટાર્ટઅપ મહિલાઓ દ્વારા શરૂ કરાયા છે। દેશમાં ખેતી ક્ષેત્રે પણ મહિલાઓ ડ્રોન દીદીના માધ્યમથી પગભર બની રહી છે। ત્યારે વિકસિત ભારત નિર્માણ અને ભારતને વિશ્વની સૌથી મોટી 3જા નંબરની અર્થવ્યવસ્થા તરફ આગેકૂચ કરવાને દેશની નારી શક્તિએ પણ પોતાની ભાગીદારી નોંધાવવા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે। પશ્ચિમ બંગાળ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં જ્યારે વિકસિત ભારત નિર્માણ સંકલ્પ સાથે સમગ્ર દેશમાં નારી શક્તિ અભિનંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત ગુજરાતના પાટણ ખાતે નારી શક્તિ વંદન કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। જે સૂચિમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અધ્યક્ષતામાં ભરૂચના જાડેશ્વર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે સમગ્ર ગુજરાતમાં 182 વિધાનસભાઓમાં એક સાથે 10 લાખથી પણ વધારે બહેનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અને રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલને સાંભળવા માટે એકત્ર થઈ છે। નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત 13,000 જેટલા ગુજરાતના સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી 1,30,000 બહેનોને 250 કરોડથી પણ વધારે સહાયના ચેક વિતરણના કાર્યક્રમ એ ગુજરાતમાં ઐતિહાસિક થવા જઈ રહ્યો છે। ગુજરાતમાં નારી શક્તિનું યોગદાન એ ગુજરાતના વિકાસમાં અમૂલ્ય છે। આ ગ્રામીણ કક્ષાની અને શહેરમાં રહેતી તમામ મહિલાઓને જુદા જુદા ગૃહ ઉદ્યોગો અને સ્વસહાય જૂથોને સહાય કરીને અને મજબૂત કરીને ગુજરાતના વિકાસમાં એની ભાગીદારીને મજબૂત રીતે અંકિત કરવા માટે રાજ્ય સરકારનો આ પ્રયાસ છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આમે મહિલાઓ માટે હંમેશા ચર્ચા કરતા હોય છે, ચિંતા કરતા હોય છે અને સરકારમાં નિર્ણયો કરતા હોય છે। તાજેતરમાં જ મહિલાઓ માટે વિધાનસભા અને લોકસભામાં 33% જેટલી અનામતનો નિર્ણય કરીને એમણે સમગ્ર દેશમાં દેશની મહિલાઓ માટેનું એમનું જે કમિટમેન્ટ છે એ એમણે સિદ્ધ કર્યું છે। 2014માં જ્યારથી પ્રધાનમંત્રી થયા છે ત્યારથી બહેનોના નામે 50 કરોડથી પણ વધારે જનધન ખાતાઓથી શરૂ કરીને 10 કરોડ જેટલા ગ્રામીણ ગરીબ બહેનોને ઇજ્જત ઘર એટલે શૌચાલય આપીને સમગ્ર દેશમાં મહિલા લક્ષી યોજનાઓ અને નિર્ણયોનો અમલ કરીને આજે સમગ્ર દેશની મહિલાઓનું દિલ નરેન્દ્રભાઈ જીત્યું છે અને એના સંદર્ભમાં આજે મંગલ મિશન અંતર્ગત બધી જ બહેનોને સહાય આપવા માટે આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત 13,000થી વધુ સ્વસહાય યોજના જૂથની 1,30,000થી વધુ મહિલાઓને રૂપિયા 250 કરોડથી વધુની સહાય અર્પણ કરાઈ હતી, જેનાથી દેશની મહિલાઓ સ્વરોજગાર શરૂ કરી વિવિધ ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધવામાં સરળતા રહેશે। ત્યારે ભરૂચ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત ટીવી સ્ક્રીન માધ્યમથી જીવંત પ્રસારણ પર ઉપસ્થિત સૌ કોઈ નિહાળ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, પાલિકા પ્રમુખ વિભૂતબા યાદવ સહિત અન્ય અધિકારીઓ અને પદ અધિકારીઓ, લાભાર્થીઓ, બહેનો ઉપસ્થિત રહી હતી।